નમસ્કાર બાળકો. આપણે કેવી સરસ મજાની વાંદરાની, બુલબુલની, ઘોડાની, સસલીની વાર્તાઓ સાંભળીને આજે આપણે વાઘની વાર્તા સાંભળશું. ટાઈગર. ખબર છે ને બધાને વાઘ કેવો હોય? હિન્દીમાં આપણે બાઘ કહીએ છીએ અને અંગ્રેજીમાં ટાઈગર. હવે રતનપુર ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. સવારથી સાંજ સુધી એ ભિક્ષા માંગવા જતો હતો. ભિક્ષા માંગવા જવું એટલે શું ખબર છે ને? અલગ અલગ જગ્યાએ ઘરે અને દુકાનોમાં જઈ અને ભિક્ષા માંગવી અને એને કોઈ લોટ આપે બ્રાહ્મણને, કોઈ રોકડા પૈસા આપે, કોઈ સારી મીઠાઈ આપે અને બ્રાહ્મણ ભિક્ષા લઈને એના ઘરે જાય. તો આવું એ કરતો હતો, પરંતુ કુટુંબનું પૂરું નહોતો કરી શકતો. બાળકોને ખવડાવી લે ને પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી થોડુંક થોડુંક જમે એટલું માંડ વધતું. કોઈ પ્રસંગ હોય ત્યારે જ એ લોકોને પેટ ભરીને જમવા મળતું. પોતાની આ ગરીબાઈથી આ બ્રાહ્મણ છે ને ખૂબ કંટાળી ગયો હતો. આથી તેણે બીજે ગામ જવાનો વિચાર કર્યો અને બ્રાહ્મણીને પણ થયું કે બીજે ગામ જઈએ અને જગ્યા બદલાય તો કદાચ નસીબ સારું થાય અને વધારે બે પૈસા મળે અને મારો પતિ છે એ વધારે કમાણી કરીને પાછો આવે તો અમે બધા પણ સરસ રીતે રહી શકીએ. આ ગામમાં બ્રાહ્મણની બદલે હું ભિક્ષા માંગી આવીશ અને બ્રાહ્મણ બીજી જગ્યાએ જશે તો અમે વધારે પૈસા કમાઈ શકશું, વધારે અનાજ મળી શકશે. સારું મુહૂર્ત જોઈ અને બ્રાહ્મણ તો ચાલી નીકળ્યો. ચાલતા 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 વચ્ચે એક જંગલ આવ્યું અને ત્યાં એક મોટું પિંજરું પડેલું હતું અને અંદર એક વાઘ આંટા મારી રહ્યો હતો. વાઘ પિંજરાની અંદર બંધ હતો. વાઘની નજર બ્રાહ્મણ પર પડી અને મસ્તક ઝુકાવી અને બ્રાહ્મણને કહેવા લાગ્યો, પ્રણામ મહારાજ, ક્યાં જઈ રહ્યા છો? એટલે બ્રાહ્મણે કહ્યું કે હું તો બાજુના શહેરમાં જાઉં છું. તે મારું એક કામ કરો ને. બ્રાહ્મણે પૂછ્યું, શું કામ છે તમારે? વાઘે કહ્યું, એક શિકારી મને આમાં પૂરી ગયો છે અને હવે એ આવતો જ હશે. એ આવશે ને તો મને મારી નાખશે. તમે દયા કરી અને આ પિંજરું ખોલી નાખો જેથી કરી અને હું મારા પ્રાણ બચાવી શકું. હવે બ્રાહ્મણ તો વિચારમાં પડી ગયો અને બોલ્યો, ના ભાઈ ના, તારું પિંજરું ખોલું અને તું બહાર નીકળ પછી તું મને જીવતો મૂક? તું તો મને મારી જ નાખે. મારે પિંજરું ખોલવું નથી. બ્રાહ્મણ એમ કરીને આગળ ચાલવા માંડ્યો. ત્યાં તો વાઘે ફરી વિનંતી કરી, અરે અરે મહારાજ મહારાજ, એક મિનિટ ઊભા રહ્યો, મારી પૂરી વાત તમે સાંભળો. તમે મને છોડશો ને તો હું એના બદલામાં તમારો જીવ લઈ લઉં એવો નથી. મારી પાસે એક ખજાનો છે અને એ હું તમને આપી દઈશ. ખજાનાની વાત સાંભળીને બ્રાહ્મણના પગ અટકી ગયા. તેને થયું કે જો ખજાનો મને મળી જાય તો મારે બીજે ગામ પૈસા કમાવા જવાની જરૂર નહીં પડે. હું ને મારું કુટુંબ શાંતિથી ખાઈ પીને રહેશું અને એના માટે આ વાઘને હું પિંજરામાંથી બહાર કાઢવાનું જોખમ લઈ લઉં. લાલચમાં આવી અને એ તો પીગળી ગયો. એણે કહ્યું, વાઘભાઈ સારું, હું તને બહાર કાઢવા તૈયાર છું, પણ પછી તું મને મારી તો નહીં નાખે ને? હવે વાઘ બોલ્યો, મારો વિશ્વાસ કરો, મારા પર વિશ્વાસ કરો. હું કોઈ દિવસ બ્રાહ્મણને મારું નહીં.
બ્રાહ્મણને મારી અને બ્રહ્મ હત્યાનું પાપ મારે માથે લેવું નથી. બ્રહ્મ હત્યા કરીને હું ક્યાં ભવે છૂટીશ? લાલચને વશ થયેલા બ્રાહ્મણે લાંબો વિચાર કર્યો નહીં અને પિંજરાનું બારણું ખોલી નાખ્યું. અને ખોલતાની સાથે જ વાઘ બહાર આવી પડ્યો. પિંજરું નાનું હતું ને એટલે શરીર જરા અકળાઈ ગયું હતું. એટલે બહાર નીકળીને 2-3 વાર આળસ મળી અને પછી એને બ્રાહ્મણ સામે જોયું. હવે આટલા દિવસ પિંજરામાં બંધ હતો એટલે ભૂખ પણ કકડીને લાગી હતી અને સામે સરસ મજાનો માનવ ઊભો હતો, સામે બ્રાહ્મણ ઊભો હતો. હવે કાંઈ કંટ્રોલ થાય, હવે કાંઈ રેવાય? વાઘે શિકારી નજરે બ્રાહ્મણ સામે જોઈ અને તરાપ મારવાની તૈયારી કરી. બ્રાહ્મણ તેની આંખ જોઈને સમજી ગયો કે વાઘ તેના પર કૂદવાની તૈયારી કરે છે. એટલે બોલ્યો, વાઘ, મને તારી દાનત બદલાયેલી લાગે છે. તું મને મારી નહીં નાખને? ચાલ, મને પેલા ખજાનો બતાવ. મહારાજ, હું બહુ ભૂખ્યો છું, મને ક્ષમા કરી દ્યો ને. તમે સામે છો ને એટલે મને હવે ખજાનો બજાનો કાંઈ યાદ આવતું નથી અને મારા પેટમાં ઉંદરડા દોડે છે અને મને મારી ભૂખ યાદ આવે છે. બ્રાહ્મણે વિચાર્યું, આ વાઘ ઉપર વિશ્વાસ કરીને મેં બહુ મોટી ભૂલ કરી, પણ હવે થાય શું? આવડા મોટા જંગલમાં કોઈ છે નહીં કે જે મારી મદદ કરશે. ત્યાં તો એની નજર એક શિયાળ ઉપર પડી. શિયાળ છે ને એ આ બંનેને આશ્ચર્યથી જોઈ રહ્યું હતું. એના મનમાં આશા જાગી. એને શિયાળને બૂમ પાડી, ઓ શિયાળ ભાઈ, જરાક અહીંયા આવો, અહીંયા આવો, અમને એક ન્યાય કરી દ્યો. વાઘ ચમક્યો, શિયાળ? ચાલો ચાલો, મને તો 2 ભોજન મળશે, એક આ માણસ અને હવે એ શિયાળને બોલાવશે અને શિયાળ જેવું નજીક આવશે એટલે એને પણ હું મારું ભોજન બનાવીશ. એટલે બ્રાહ્મણે શિયાળને પોતાની વાત કરી, શિયાળ ભાઈ, અમારો ન્યાય કરો. આ વાઘે મને વાત થયા મુજબ ખજાનો આપવો જોઈએ ને. શિયાળ સમજી ગયું કે આ વાઘે આ બિચારા ગરીબ બ્રાહ્મણને ફસાવ્યો છે અને મારે એને બચાવવો જોઈએ. શિયાળે કહ્યું, અરે બ્રાહ્મણ દેવ, તમારી બુદ્ધિ ફરી ગઈ લાગે છે. તમે બંને મને ઉલ્લુ બનાવો છો, મને મૂરખ સમજો છો. આટલા નાના પિંજરામાં આ વાઘ સમાય કેવી રીતે? વાઘને થયું, આ લે, હું પિંજરામાં હતો, શિયાળ આ વાત માનતો નથી. હવે શિયાળ આ વાત માને તો શિયાળ ન્યાય કરી શકે. એટલે મારે શિયાળને એક વખત બતાવવું પડે કે હું આ પાંજરામાં હતો. શિયાળ કહે, હા વાઘભાઈ, વાત સાચી છે. મને છે ને સૌ પહેલેથી આખી પરિસ્થિતિની વાત કરો તો હું તમારા લોકોનો ન્યાય કરી શકું અને તમને આ બ્રાહ્મણ છે એ જમવા મળી શકે. વાઘ જરાક મૂરખ હતો. એ બોલ્યો, અરે શિયાળ, હું તને હમણાં જ બતાવું છું કે હું આ પાંજરામાં અહીંયા હતો. જો, એમ કહીને વાઘ પિંજરામાં ઘૂસ્યો. તે જ ક્ષણે શિયાળે બ્રાહ્મણને ઈશારો કર્યો અને બ્રાહ્મણે તરત જ પિંજરાનો દરવાજો બંધ કરી દીધો. વાઘ એકદમ ગુસ્સે થયો, રાડ પાડી, પણ પિંજરામાં બંધ વાઘની સામે કાંઈ કોઈ ડરે નહીં. હવે શિયાળે કહ્યું, વાઘ મામા, હવે હું માનું કે તમે પિંજરામાં સમાઈ શકો છો. એટલે વાઘે કહ્યું, સારું સારું, હવે ઝડપથી મને બહાર કાઢો. બ્રાહ્મણ કહે, ના ભાઈ ના, મારે ખજાનો જોતો નથી અને તને બહાર કાઢવો નથી. તારા જેવા દગાબાજ તો પિંજરામાં જ સારા. એમ કહી બ્રાહ્મણે શિયાળનો આભાર માન્યો અને બંને ચાલતા થયા. વાઘ પોતાની મૂર્ખાઈ પર પિંજરામાં પગ પછાડવા લાગ્યો અને બૂમાબૂમ કરવા લાગ્યો. પણ હવે પિંજરામાંથી બહાર નીકળી શકાય? ન નીકળી શકાય.
તો બાળ મિત્રો, આપણે શું ધ્યાન રાખવાનું કે અજાણી જગ્યાએ જ્યારે કોઈ આપણને મદદ માટે પૂછે છે ત્યારે એને મદદ કરતા પહેલા એના તરફથી આપણને શું ભય આવી શકે, આપણને શું નુકસાન થઈ શકે, એ બધો જ વિચાર કરવાનો અને એના પછી જ કાંઈ પણ સાહસ કરવાનું. કેમ કે અજાણી જગ્યાએ કરેલું સાહસ ક્યારેક આપણી માટે ઘાતક બની જાય છે. માટે અજાણ્યા લોકો અને અજાણી જગ્યા હોય ત્યારે હંમેશા સાવચેતીથી કામ કરવું.